દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો ઉપર ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા હતા। દક્ષિણ આહવા વલસાડ વગેરે ભાગોમાં ત્યાં પૂરની સ્થિતિ રહી શકે। કેટલાક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આગામી તારીખ 10-11માં રાજ્યના ભાગોમાં ક્યાંક વરાપ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ વરાપ છે ખેતીનું કાર્ય કરી શકે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતને લઈને વધુ એક ભયાનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરત નવસારીમાં 4 થી 5 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ભાવનગર અને અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ છેલ્લા 36 કલાકની અંદર વરસેલા વરસાદે સુરતની એ હાલત ખરાબ કરી નાખી છે કે જ્યાં સુરતના મોટાભાગના વિસ્તારોની અંદર એ પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે। અને એ સ્થિતિની વચ્ચે અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેની ચિંતાજનક આગાહી સામે આવી છે। 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે, ખાસ સુરત અને નવસારીમાં 4 થી 5 ઇંચ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે। આગામી 72 કલાકમાં હજુ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। છત્તીસગઢનું હવાનું હળવું દબાણના અસરના કારણે થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 50% જેવા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાત કેટલાક ભાગમાં વરસાદની માત્રા ઘટવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા ઘટવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। હજુ ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગ, સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા હતા। દક્ષિણ આહવા વલસાડ વગેરે ભાગોમાં ત્યાં પૂરની સ્થિતિ રહી શકે, એટલે હવે વરસાદ ઘણા ભાગોમાં પ્રમાણ ઘટશે, એટલે વરાપ થવાની પણ શક્યતા રહેશે। આગામી તારીખ 10-11માં રાજ્યના ભાગોમાં ક્યાંક વરાપ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ વરાપ છે ખેતીનું કાર્ય કરી શકે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। તારીખ 14મી જુલાઈ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જેના લીધે તારીખ 16 થી 20 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે। અને ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે એક પછી એક સિસ્ટમો આવી રહી છે, જેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ કંઈક સાનુકૂળ થવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે હવે એક પછી એક સિસ્ટમમાં છે। જો કે
તેમાં અલનીનોની તો કંઈક અસર રહેવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.